કેમ છો વિશાલભાઈ? મજામાં. કસ્ટમરને શું રિવ્યુ દેવા માંગો છો? ખરેખર મેં આમાં 2-3 પ્રકારના આવડા ડેસ્ક કેમ્પ નાખ્યા હતા, પણ એમાં મને જરાય મજા ન આવી. બધું ક્યુબોનો નાખ બરોબર, એ વસ્તુમાં કઈ ઘટે એમ નથી. પણ અત્યારે મેં લાઈવ જોયું કે પાછળનું બેકગ્રાઉન્ડ ને આગળનું બેકગ્રાઉન્ડમાં 360 ડિગ્રી ટાઈપનું હોય ને એ ટાઈપનું આખું એને કવર કરેલું છે. અને બેસ્ટમાં બેસ્ટ આપણે ઓમ જોવા જઈએ તો ગાડીઓમાં ઘણા ખર્ચા કરી નાખી, પણ આ વસ્તુ એક નાખી દો ને એટલે તમારે લાઈફ ટાઈમ ઉપાધિ નહીં. કોઈ નાનો એવો સ્ક્રેચ પણ પડી જાય ને તો તમને ઉપાધિ નહીં આવે. આમાં બધું દેખાડશે અને એપ્લિકેશન એ બહુ બેસ્ટ છે આની. અને વિશાલભાઈ ફિટિંગ એક નંબર કરેલું હોય. ખરેખર બધી ગાડીઓમાં નાખવા જેવી વસ્તુ છે. પ્લસ સોકેટ ટુ સોકેટ ઇન્સ્ટોલ થયું ને? હા, સોકેટ ટુ સોકેટ ઇન્સ્ટોલ થયું. કાંઈ પણ પ્રકારનું બીજું એક્સ્ટ્રા વસ્તુ કઈ નાખવી પડી નથી આમાં, અને બીજું કઈ એક્સ્ટ્રા કઈ ખોલવું પડ્યું નથી. અને વાયર એ કમ્પ્લીટ જ, અને બેટરીમાં કઈ ઇસ્યુ નથી આવે એમ. પ્લસ તમે ડેસ્કેમ નાખેલો તો એમાં ઘણા તમારે પ્રોબ્લેમ થયા હતા. આની પહેલા મેં ડેસ્કેમ નાખ્યો તો એમાં મારે બેટરીનો ઇસ્યુ આવ્યો. પછી ગાડી ઓટોમેટિક બંધ થઈ જતી હતી, કારણ કે એના છેડા ને એવું બધું હતું. એટલે કેમેરો તો ફ્લોપ જ ગયો છે આવો. એટલે અત્યારે વિશાલભાઈ એમ કીધું કે અમે ક્યુબોનો નાખો, કાંઈ ઘટે એમ નથી આમાં. ખરેખર એકવાર તમે નાખીને જોવો પછી ગઈ જો એવું લાગે તો નાખીને જોઈ લો તમે. પ્રીમિયમ ડેસ્કેમ ફિટ કરવાનો પ્લસ પોઈન્ટ એ છે કે તેમાં સાચી જગ્યાએ તમે પૈસા ઇન્વેસ્ટ કરો છો, તો સારી ક્વોલિટીનો ડેસ્કેમ ઇન્સ્ટોલ કરાવો તમારી કારમાં. જે આપણે ડેસ્કેમ ઇન્સ્ટોલ કરેલો હતો 2.7K, આ કારમાં આપણે એરિયરમાં એનાથી અપડેટ આપણે લઈ આવ્યા છે મોડલ. 2.7K માં યુએચડી આવે છે, યુએચડી રિઝલ્ટ આવે છે. આમાં તમારે સોનીનું સ્ટાર વેઝ બાય સેન્સર આવવાનું છે. ત્યાં સ્ટેપ 1 તેમાં સ્માર્ટ ફ્યુચર તમને એ આપવામાં આવે છે કે 3K અલ્ટ્રા રિઝોલ્યુશન તમને મળવાનું છે, અલ્ટ્રા વાઇડ એંગલ મળવાનું છે, બેસ્ટ ક્લાસ સોની સેન્સર મળવાનું છે, અને સુપર લો લાઇટ પરફોર્મન્સ તમને મળવાનું છે, અને 3.2 LCD ડિસ્પ્લે તમારે એમાં મળવાની છે, અને પાર્કિંગ મોડ પણ તમને એમાં મળવાનો છે. પ્લસ જીપીએસ ને રેકોર્ડિંગનો ઓપ્શન પણ તમને મળી રહેવાનો છે. આ આપણે ફ્રન્ટમાં ડેસ્કેમ ઇન્સ્ટોલ કરેલો છે, ફ્રન્ટ ગ્લાસમાં જે આગળનું રેકોર્ડિંગ કરે છે. પાછળના ભાગમાં બેક ગ્લાસમાં તમારે ડેસ્કેમ રહેવાનો છે. ફ્રન્ટનું તમને ડેસ્કેમનું રિઝોલ્યુશન બતાવું કે કેટલા ડિગ્રીમાં તમે કવર કરે છે. તમે મોબાઈલમાં જોઈ શકો છો, અત્યારે લાઈવ છે. તમે જોઈ શકો છો 160 ડિગ્રી કવર કરે છે. ઓલમોસ્ટ 9 થી 10 દુકાનનો તમને વ્યૂ મળવાનો છે. એમાં મળશે તમને લાઈવ બતાવું. આખો કોમ્પ્લેક્સનો વ્યૂ તમારે ડેસ્કેમમાં તમારે આવી જવાનો છે, કે ગાડીની સાઈડમાં અથવા આગળથી કોઈ ડેસ્કેમમાં આવે તો પણ તમારે રેકોર્ડિંગ તમારે થઈ જવાનું છે. પ્લસ એક્સિડન્ટનો અલગથી વિડીયો રહેવાનો છે. પ્લસ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાવ તો ગુજરાત ટુ રાજસ્થાન તમે જાઓ તો તેની ક્લિપ અલગ રહેવાની છે, અને ઓટોમેટિક અલગ તમારે ક્લિપ બની જવાની છે. એમાં આપણે કેમેરામાં જોઈ શકો છો કે લાઈવ પાછળના ભાગનો વ્યૂ છે, તેમાં પણ 160 ડિગ્રી તમારે કવર થવાનું છે. તમે લાઈવ જોઈ શકો છો કે આ ખૂણાથી માંડીને ડાબી બાજુ સુધી તમારે કવર થવાનું છે. ગાડીના પાછળનો પૂરેપૂરો વ્યૂ મળવાનો છે, જેમાં તમે કેમેરામાં પણ તમે લાઈવ જોઈ શકો છો. માર્કેટમાં આવે છે, પણ એ ડેસ્કેમમાં કે ગાડી અથડાય અથવા એક્સિડન્ટ થાય તો તેનો નંબર પ્લેટ તમે એમાં જોઈ શકતા નથી.